है भूमि ये महान है, निराली इसकी शान है, इसकी जय पताका पर लिखा विजय निशान है। અમારી માતૃભૂમિ છે અને મને આનંદ અને ગૌરવ થાય છે કે જેઓ મારા જીવનની અંદર રિયલ હીરો તરીકે, રોલ મોડેલ તરીકે મારા પિતાજી પણ પૂજ્ય શ્રી તુલજા શંકરભાઈ રાવલ પણ અત્રે અહીંયા ક્રિકેટ, વોલીબોલ, અંગ્રેજી ભાષાની સાધના કરી અને પોતાના જીવનને એક યશસ્વી મુકામ ઉપર લઈ ગયા અને એના પરિણામ સ્વરૂપે આ થાનગઢની ભૂમિની અંદર જ ક્રિકેટ રમી અહીંયા જે સાહિત્ય પ્રેમી ઉપાસકોને મળી અને મને પણ મારા જીવનના અંદર બે ઊંચા મુકામોને પ્રાપ્ત કરવાનો એક મંગલ અવસર પ્રાપ્ત થયો। 2005 ની અંદર કેમ્બ્રિજ ઇન્ટરનેશનલ ડિપ્લોમા મને પ્રવેશ અને સાથે એમાં મને સરકાર દ્વારા સ્પોન્સર કરવામાં આવ્યો। 2008 ની અંદર બીસીસીઆઈ માં વિડિયો એનાલિસ્ટ તરીકે મને ત્યાં વિડિયો એનાલિસ્ટ તરીકેની જે એક્ઝામની અંદર પાસ થઈ અને સેવારત થવાનો અને કોમેન્ટેટર તરીકેનો એક લાવો મળ્યો। પણ આ બધાનો શ્રેય જો કોઈ હોય તો એ હું આ થાનગઢની અંદર શ્રી વાસુકી દાદાના ચરણોની અંદર, થાનગઢની અંદર શ્રી વિજયભાઈ ગેસા, શ્રી તુલસીભાઈ સોમપુરા, શ્રી વિકે ચાવડા, શ્રી રામકુભાઈ ખાચર, આ બધા મારા પિતાજીની સાથે રમેલા એ સર્વેના આજે માર્ગદર્શન ને પ્રેરણા મળેલી તેના ચરણોની અંદર અર્પણ કરું છું અને આવતીકાલના શાઇનિંગ સ્ટાર ઓફ ધ ટુમોરો, આને વાલે કલ કે સિતારે, એમના માટે કહેવાનું મન થાય કે ક્રિકેટ કે કેમ્બ્રિજ યુનિવર્સિટી સુધીના જે કંઈ મુકામો પ્રાપ્ત થયા એમાં મારી જે કંઈ જરૂર પડે તો સાથ કરજો, સામેથી સાથ આવશે, સાથ કરજો, સામેથી સાથ આવશે। ચોમાસું નહીં હોય તો એ વરસાદ આવશે। તમારી ફરજ છે કે થાનગઢની ધરાની અંદર મળેલું જે કંઈ છે એ ઋણ મુક્ત થવા માટેનો એક વિનમ્ર પ્રયાસ માટે થઈ અને હર હંમેશા માટે આપણો ઋણી છું, આપણને સાથ પાડજો, વિના સાધે પણ આવવા માટે થઈને હરખાય મારું હૈયું એવું આપણું આ સુંદર આયોજન સર્વે હું ફરીથી હું ખાસ કરીને જીવનભાઈ, રાહુલભાઈ, સર્વે સમગ્ર આયોજક સમિતિ, શ્રી શંભુભાઈ, બીપીએસ, બધાનો દિલથી હું આભારની લાગણી વ્યક્ત કરતા કહું કે શબ્દોની પાસે કેટલી આશા, શબ્દોની પાસે કેટલી આશા, આભાર એ તો અંતરની ભાષા। થેન્ક યુ વેરી મચ। બહુ સરસ, ખૂબ ખૂબ આભાર હરીશભાઈ। થાનગઢમાં અમુક નામો લેતા આપે ક્રિકેટનો ઇતિહાસ જાણે ફરીવાર જીવંત કરી બતાવ્યો હરેશભાઈ।